ચલો રાસાયણિક ગતિકીમાં આપણે નવા દાખલા ભણીશું. અગાઉના લેક્ચર તમે જોયા હશે જ. દાખલો છે મીન્સ કે MCQ છે કે N2+3H2 ગેસ બરાબર 2NH3 ગેસ માટે H2 વપરાવાનો દર 2.4 × 10⁻² છે. તો પહેલાં આપણે અહીંયા લખીશું H2 વપરાવાનો દર બરાબર 2.4 × 10⁻² છે. NH3 ઉત્પન્ન થવાનો દર ખાલી જગ્યા છે. બરાબર. હવે NH3 અહીંયા છે, એનો ઉત્પન્ન થવાનો વેગ છે. NH3 કોણ છે? નિપજ છે. તો આપણે એવું શીખવાડ્યું છે કે નિપજ બનવાનો વેગ બરાબર નિપજની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. તો નિપજ બનવાનો વેગ, તો નિપજ કોણ છે આપણી પાસે? NH3 ઉત્પન્ન થવાનો દર પૂછેલો છે એટલે અહીં લખું છું NH3 બનવાનો વેગ બરાબર નિપજની મૂળ સંખ્યા કેટલી છે? 2. એટલે એ મૂકી દીધા 2 ગુણ્યા મારી પાસે શું જોઈએ? પ્રક્રિયા દર. પ્રક્રિયા દર મને આપેલો નથી, પણ H2 વપરાવાનો દર એ મને આપેલો છે. તો આપણે આવું કરી શકીએ. H2 કોણ છે? પ્રક્રિયક છે. તો આપણે આવું કરીએ કે H2 વપરાવાનો દર બરાબર H2 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. બરાબર. તો H2 વપરાવાનો દર એ મને આપેલો છે. કેટલો છે? 2.4 × 10⁻² બરાબર H2 ની મૂળ સંખ્યા કેટલી છે? 3. એટલે અહીંયા 3 ગુણ્યા પ્રક્રિયા દર. છેદમાં લઈ લઈએ. આ 3 છેદમાં જાય તો શું બને? 0.8 × 10⁻² બરાબર પ્રક્રિયા દર. તો આ કિંમત અહીંયા લઈ લો. તો 0.8 × 10⁻² એ પ્રક્રિયા દર છે. તો અહીંયા મૂકી દઈએ 0.8 × 10⁻². 8 દુ 16 એટલે કેટલા થશે? 1.6 × 10⁻². તો આપણો જવાબ કયો આવ્યો? ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે વાયુમય પ્રક્રિયા A+2B નિપજો માટે વેગની કિંમત આપેલી છે. આ પ્રક્રિયાનું કદ ઝડપથી 4 ગણું ઘટાડવામાં આવે તો વેગ ઉપર શી અસર થશે? ચલો, વાયુરૂ પ્રક્રિયકો માટે આટલી વસ્તુ હંમેશા યાદ રાખો કે જો વાયુ પાત્રનું કદ અડધું થાય તો સાંદ્રતા બમણી થાય. બરાબર. હવે પ્રક્રિયાનું કદ કેટલું? પ્રક્રિયા એટલે કે પાત્રનું કદ ગણી લેવાનું. કદ ઝડપથી 4 ગણું ઘટાડવામાં આવે છે. એટલે કે જો કદ 4 ગણું ઘટે તો સાંદ્રતા કેટલી થાય? કદ અડધું થાય તો સાંદ્રતા બમણી થાય. તો કદ 4 ગણું ઘટે તો સાંદ્રતા બોલો કેટલી આવે? તો શું બને? 4 ગણું ઘટે તો સાંદ્રતા 4 ગણી વધે. આ એ વસ્તુને બરાબર સમજજો. જો દાખલા તરીકે આવું સમજો. માની લો કે આપણી પાસે આ એક પાત્ર છે. આ પાત્ર માની લો કે 1 લિટરનું કદ ધરાવે છે. 1 લિટરનું કદ. આ પિસ્ટન છે અને તેની અંદર 1 મોલ વાયુ ભરેલો છે. માની લો કે આ જે પિસ્ટન છે એ તમે આટલા સુધી લઈ આવે. એટલે 1 લિટર જે કદ હતું એની જગ્યાએ કદ 0.5 લિટર થઈ ગયું. બરાબર. 1 લિટરની જગ્યાએ 0.5 લિટર કદ થઈ ગયું. હવે
જે મોલ વાયુ હતો એ આટલા મોટા વિસ્તારમાં રહેતો હતો, એની જગ્યાએ હવે વાયુ માત્ર આટલા વિસ્તારમાં રહેશે. એટલે કે 1 મોલ વાયુ 0.5 લીટરમાં છે. એટલે 1 મોલ છેદમાં 0.5 લીટર આવું થાય. આ 5 દશાંશ ગણાય ને, 10 ઉપર જાય એટલે બરાબર શું આવે? 2 મોલ પ્રતિ લીટર. તો એવું કહેવાય કે પાત્રનું કદ અડધું કરવામાં આવે તો સાંદ્રતા બમણી થઈ જાય. તો જો સાંદ્રતા 4 ગણી ઘટાડવામાં આવે તો તેની સાંદ્રતા 4 ગણી વધે. હવે તમને આ કિંમત આપેલી છે એટલે V1 બરાબર K ઇન્ટુ A, અહીંયા છે B અને એનો સ્ક્વેર. આ શરૂઆતનું સમીકરણ નંબર 1 છે. ઝડપથી 4 ગણું ઘટાડવામાં આવે તો 4 ગણું ઘટાડવાને કારણે સાંદ્રતા 4 ગણી વધે. તો V2 બરાબર અહીંયા લખીશું K, સાંદ્રતા 4 ગણી વધી એટલે 4A કરો, અહીંયા પણ 4 ગણી વધી તો 4B કરો, અને આ થયું આપણી પાસે સ્ક્વેર. આ થયું સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? આ બે સમીકરણનો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લઈએ એટલે K અને K કેન્સલ, આ A અને A કેન્સલ, તો આવું બને V1 છેદમાં V2 બરાબર A અને A કેન્સલ એટલે 1 છેદમાં 4 બરાબર. પછી આ B સ્ક્વેર છે અને આ B સ્ક્વેર છે એટલે B સ્ક્વેર અને B સ્ક્વેર કેન્સલ, આ 4નો વર્ગ તો રહ્યો ને, એટલે અહીં કેટલા આવશે? 16. 4નો વર્ગ એટલે કેટલા આવશે? અહીંયા 16 કિંમત આવે. તો V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ 16 ચોક 64 એટલે 1 છેદમાં 64 બરાબર. એટલે V1 ગુણ્યા 64 ઇઝ ઇક્વલ ટુ V2. તો આ શું છે? અંતિમ વેગ છે આપણી પાસે. તો આ શરૂઆતનો વેગ છે, એને 64 વડે ગુણો ત્યારે V2 થાય. તો વેગ કેટલો ગણો વધે? તો વેગ બને 64 ગણો વધશે બરાબર. એક બીજો MCQ છે. અજ્ઞાત ક્રમની પ્રક્રિયા માટે K ની કિંમત આપેલી છે. પ્રક્રિયા ક્રમ કયો હશે? હંમેશા યાદ રાખો કે Kની વેલ્યુ આપેલી હોય અને પ્રક્રિયા ક્રમ કયો છે એવું પૂછેલું હોય તો આ કિંમત કઈ છે એને જોવાની જ નહીં. તમારે જોવાનું શું? એકમ કયો છે તે બરાબર. તો એકમ કયો છે? મિનિટ ઇનવર્સ. હવે તમને ખબર હશે કે સાંદ્રતા એની 1 માઇનસ n ઘાત અને સમય ઇનવર્સ. મેં તમને એવું કહ્યું હતું કે આ પ્રકારના દાખલાની અંદર તમારે કામ શું કરવાનું? જો આ સાંદ્રતા એનો એકમ તમારે લેવાનો મોલ પ્રતિ લીટર, અહીંયા આવે છે 1 માઇનસ n ઘાત અને સમય ઇનવર્સ. આવું થયું બરાબર. પણ મેં આવું સૂત્ર આપ્યું હતું કે 1 માઇનસ n બરાબર મૂળની ઘાત. આવું તમારે કરવાનું. હવે મૂળની ઘાત તો અહીંયા મૂળ તો છે જ નહીં. જો ન આપેલું હોય તો મૂળની ઘાત બરાબર શું મૂકવાનું? 0. એટલે 1 માઇનસ n બરાબર 0. આ n આ બાજુ જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ n. તો 1 બરાબર n બરાબર કેટલા આવ્યા? 1. માટે આ જે પ્રક્રિયા છે એ કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો જવાબ શું આવે? B. પછીનો પ્રશ્ન છે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 5 અર્ધ પ્રક્રિયા સમયને અંતે પ્રક્રિયકનો કેટલો ભાગ બાકી રહે? આપણે એકવાર શીખવાડેલું હતું. કેટલા છે? 5 અર્ધ પ્રક્રિયા સમયને અંતે. તો આવું શીખવાડી દીધું તમને કે n અર્ધ પ્રક્રિયા સમય પછી પ્રક્રિયકનો બાકી રહેતો ભાગ બરાબર R0 છેદમાં 2n, જ્યાં n બરાબર અર્ધ પ્રક્રિયા સમયની સંખ્યા. આવું કહેવાય. તો આપણે કેટલા અર્ધ પ્રક્રિયા સમય છે? 5 આપ્યા છે. તો કામ કરવાનું R0 છેદમાં 2/5 બરાબર R0 2/5 એટલે કેટલા? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે છેદમાં આવશે 32. તો કેટલો ભાગ બાકી રહે? 32મો ભાગ. એટલે એવું કહેવાય 32મો
ભાગ બાકી રહે. પણ જો તમને કોઈક વાર ટકા પૂછેલા હોય તો કામ શું કરવાનું? આ જ દાખલામાં R0 અહીં લખ્યું હોય 32 અને તમે 100 વડે ગુણી નાખો અને જે પછી આ જોવાનું નહીં, 32 વડે ભાગી નાખો અને જે કિંમત આવે એટલા પર્સન્ટેજ બાકી રહેતો ભાગ છે એવું કહેવાય. ડીડીટી પાણીના સંસર્ગમાં આવતા પ્રથમ ક્રમ મુજબ વિઘટન પામે છે. તો અહીંયા એક પ્રશ્ન બી થઈ જાય કે ડીડીટી પાણીના સંપર્કમાં આવે એ કયા ક્રમની પ્રક્રિયા છે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. T1/2 10 વર્ષ હોય તો 90% વિઘટન પામે તે માટેનો સમય કેટલો? T1/2 ની કિંમત આપેલી છે તો આપણે k ની કિંમત શોધી શકીએ. તો k બરાબર 0.693 અને છેદમાં T1/2 આવું કહી શકાય. તો આટલા બરાબર 0.693 છેદમાં કેટલા છે? 10 વર્ષ. બરાબર. તો અહીંયા છેદ પોઈન્ટ હટાવી લો એટલે 0.0693 વર્ષ ઇનવર્સ આવું આવે. બરાબર, વર્ષ ઇનવર્સ. ત્યાર પછી 90% વિઘટન પામે તે માટેનો સમય કેટલો? સમય શોધવાનો છે. માટે સમય પ્રથમ ક્રમ છે માટે લખું છું 2.303 છેદમાં k log શરૂઆતની કિંમત R0 અને અહીં લખીશું RT. તો અહીંયા જે t છે એ મારે શોધવાનું છે એટલે t મૂકી દો. અહીંયા છે 2.303 છેદમાં, હવે તમે જુઓ 2 પછી પોઈન્ટ છે, તમે વિચાર કરો કે અહીંયા 2303 છે અને 693 છે. 23 ને 3 વડે ગુણો તો 69 આવે. એટલે લગભગ આ અને આ એની વચ્ચે 3 વડે છેદ ઉડવાની શક્યતા પૂરેપૂરી છે. તો એક કામ કરીએ, આ જે પોઈન્ટ છે એને અહીં હટાવી દઈએ એટલે શું બને? 6.93 ઇન્ટુ 10⁻² વર્ષ ઇનવર્સ એવું આવે. તો આ કિંમત અહીંયા મૂકીએ તો 6.93 ઇન્ટુ 10⁻² વર્ષ ઇનવર્સ આવું થયું લોગ. હવે શું લખ્યું છે? 90% વિઘટન પામે. 90% વિઘટન પામે એટલે બાકી કેટલું રહે? 10. આ જે કિંમત છે એ શરૂઆતની કિંમત છે. એટલે માની લો કે આપણે અહીંયા કિંમત 100 છે. જ્યારે ટકા આવે એટલે 100 મૂકી જ દેવાના. શરૂઆતની કિંમત 100 છે. RT એ શું છે? t સમય પછીની કિંમત. હવે 90% પદાર્થ વિઘટન પામી જાય તો બાકી કેટલું રહે? 10. તો અહીંયા કિંમત મૂકી દીધી 10. ઓકે. હવે આ જે છે ઉપર જતું રહેશે એટલે 100. 10⁻² ઉપર જાય તો 10⁻+2 થાય. 10⁻² એટલે 100. આ અને આ ત્રણે છેદ ઉડી જાય તો આ ભાગ ગયો, આ ભાગ ગયો, છેદમાં આ 3 એટલે અહીંયા મૂક્યા 3. લોગ આ 0 અને આ 0 એટલે log 10 થયું. log 10 એટલે બે આંકડા છે. બે આંકડા એટલે શું થયું? 1 અને 10 નો log શું આવે? 0 0 0 એટલે કિંમત કેટલી આવે? 1.0. તો અહીંયા આપણે 1 log લખતા નથી. 1 અને 100 ને 3 વડે ભાગી નાખું તો આશરે 33.33. આ એકમ વર્ષ ઇનવર્સ છે એ ઉપર જતું રહે તો શું આવશે? અહીંયા વર્ષ એવું જવાબ આવે. એકદમ સિમ્પલ MCQ છે. એક પ્રક્રિયા આપેલી છે, કયા ક્રમની પ્રક્રિયા છે? ધ્યાન આપજો. આ તત્વમાંથી આ રીતે એક તત્વ છૂટું પડતું હોય અને આવું હિલિયમ છૂટું પડતું હોય તો એ રેડિયોએક્ટિવ પદાર્થની પ્રક્રિયા છે. આ પદાર્થમાંથી આ He4 આવું લખીને આપેલું છે પણ વાસ્તવમાં અહીંયા He2+ એ પ્રકારનું આવતું હશે લખેલું ઘણીવાર. બરાબર. પણ ટૂંકમાં આ રેડિયો સક્રિય પદાર્થની પ્રક્રિયા છે. તો આમાંથી આ નિપજ મળી છે તો રેડિયો સક્રિયતા એ કયા ક્રમની પ્રક્રિયા? પ્રથમ ક્રમની. તો જવાબ કયો આવે? બી. બરાબર. તો આનો જવાબ આવ્યો તમારો બી. N2O5 ગેસ એમાંથી 2NO2 ગેસ વત્તા 1/2 O2 ગેસ બને છે. 75% પ્રક્રિયા 24 મિનિટમાં પૂર્ણ થાય છે. 1 કલાકના અંતે N2O5ની સાંદ્રતા કેટલી બાકી રહેશે? બરાબર. હવે 1 કલાક પછી સાંદ્રતા કેટલી બાકી રહેશે એવું મારે ગણવું હોય તો પહેલાં તો આનો આધાર લઈ લઈએ. આપણને સૂત્ર ખબર છે કે K બરાબર 2.303 / T
log R0 છેદમાં RT. તો પહેલાં તો કે મારી પાસે છે નહીં એટલે કે લખું. કે બરાબર 2.303 છેદમાં T 24 મિનિટ, અહીંયા લખી મેં 24 મિનિટ. લોગ હવે શું છે, 75% પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એટલે કે જો શરૂઆતની કિંમત 100 હોય અને 75% પ્રક્રિયા પૂરી થઈ જાય તો બાકી શું વધે 25. તો અહીંયા કેટલા મૂકવાના 25. આટલા બરાબર 2.303 છેદમાં 24 મિનિટ લોગ 4 એવું આવે તો બરાબર 2.303 ઇન્ટુ લોગ 4 એટલે કે 0.6021. આ યાદ રાખજો. આમ તો કિંમત આપેલી હોય પણ યાદ રાખો સારું. 24 મિનિટ. આ કિંમત કોની આવી? આ કેની કિંમત આવી. હવે મને પૂછ્યું છે કે 1 કલાક પછી સાંદ્રતા કેટલી બાકી રહે. તો આપણે ફરી કામ કરી લઈએ કે કે બરાબર 2.303 અહીંયા છે ટાઈમ ટી લોગ R0 છેદમાં RT. હવે કેની કિંમત મારી પાસે છે આ રહી. તો 2.303 ઇન્ટુ 0.6021 છેદમાં 24 મિનિટ બરાબર 2.303 છેદમાં કેટલું છે 1 કલાક પછી. આનો એકમ છે મિનિટ, તો અહીંનો એકમ પણ મિનિટ હોવો જોઈએ. તો 1 કલાક બરાબર 60 મિનિટ એટલે મેં 60 મિનિટ લખ્યો. અને લોગ શરૂઆતની કિંમત 100 છે તો ત્યાર પછીની કિંમત કેટલી છે એ આપણને ખબર નથી. હવે અહીંયા 2.303 અહીંયા 2.303 આ કેન્સલ આ કેન્સલ. અહીંયા પણ મિનિટ અહીંયા પણ મિનિટ આ કેન્સલ આ કેન્સલ બરાબર. તો આ 60 ક્યાં આવશે? ઉપર આવશે અહીંયા. તો 60 ગુણ્યા 0.6021 છેદમાં 24 બરાબર લોગ 100 છેદમાં RT. હવે અહીંયા તમે ગણો તો 12 50 12 દુ 24 આ બેનો છેદ ઉડાડો એટલે 0.30 10 લગભગ કિંમત આટલી આવે. બેનો ગુણાકાર કરો તો શું આવશે? 0 ગુણ્યા 5 એટલે 0, 5 એકા 5, 5 ગુણ્યા 0 એટલે 0, 5 તારી 15 અને 1 2 3 ને 4 પોઈન્ટ કાપવાના 1.5 બરાબર લોગ 100 છેદમાં RT. હવે શું કરવું પડે મારે? આ લોગને દૂર કરવો છે. તો લોગને દૂર કરવો હોય તો આનો મારે એન્ટીલોગ જોવો પડે. તો આનો લખી દઈશું એન્ટીલોગ ઓફ 1.5050 ઇઝ ઇક્વલ ટુ 100 છેદમાં RT. અહીંયા ગણી લઈએ તો 0. આ જે કિંમત આપેલી છે એ કિંમત પર આગળ વધીએ આપણે. જેમ કે આવું આવશે. તેનો જે એન્ટીલોગ છે તો એન્ટીલોગની જે કિંમત છે 50 અને 50 એટલે 50 5 એનો એન્ટીલોગ તમે જુઓ તો આનો જે આટલો એન્ટીલોગ આવશે તો આવશે 3199. હવે આ 1 છે એમાં 1 ઉમેર્યો એટલે 2 થાય એટલે 2 આંકડા કાપી દેવાના. આ કિંમત આપી તો આટલા બરાબર 100 છેદમાં RT આવું કહેવાય. આ ભાગ છે એને આશરે કેટલો કહેવાય? 32 કહેવાય. તો અહીંયા RT લઈ લો બરાબર 100 ભાગ્યા આની કિંમત આશરે 32. તો 32 તારી 96. તો 32 તારી 96 એટલે આશરે કેટલા ટકા આવે? 3%. તો અહીંયા ઓપ્શનની અંદર આપણને આપેલા છે. તો આ તેનો આન્સર. એક N2O5 ગેસ એમાંથી મળે છે 2NO2 ગેસ પ્લસ 1/2O2 ગેસ. આ પ્રક્રિયા મુજબ 2 કલાકને અંતે ઉત્પન્ન થતા O2નું 90 ml છે
એટલે O2નું કદ 90 ml છે અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા O2નું કદ 350 ml છે. તેના વેગ અચળાંક kની સાચી રજૂઆત કઈ? તમે જુઓ અહીંયા ln આપેલું છે. એનો મતલબ કે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે કે k બરાબર અહીંયા 2.303 મૂકવાના નહીં, 1/t ln r0/rt આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે. r0 એટલે શું? r0 બરાબર N2O5ની અથવા N2O5નું શરૂઆતનું કદ જે આપણને આપેલું નથી, અને RT બરાબર 2 કલાક પછીનું કદ, એ પણ આપણને આપેલું નથી, શોધવાનું છે. હવે જો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા કે જે સૂત્ર આપેલું છે, સમીકરણ એ આ રીતે છે કે N2O5 ગેસ એમાંથી મળે છે 2NO2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, આવું આપેલું છે. બરાબર. શરૂઆતની કિંમત ખબર નથી, એટલે કે શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે આનું કદ ધારી લો કે v છે, તો આની કિંમત કેટલી આવે? 0 અને 0. હવે માની લો કે આના x મોલ વપરાઈ જાય છે, એટલે કે 2 કલાક પછી, એટલે કે 2 કલાક પછી 2 કલાક પછીની જે કિંમત છે, ધારો કે x વપરાઈ ગયું, તો અહીં શું રહે? v માઇનસ, જો અહીંયા 1 છે તો 1x બાદ કરવાનો, આ 2 છે તો 2x બને, 0 હતા અને 2x બન્યા, આ 0 હતા અને 1/2 x બન્યા, એટલે શું લખીશું અહીંયા? x/2 આટલું બન્યું. હવે આપણને એવું કહેવું છે ઉત્પન્ન થતાં O2નું કદ 90 ml છે, એટલે x/2 જે આપેલો છે એની કિંમત 90 ml મને આપેલા છે, તો આવું કહી શકાય કે x/2 ઇઝ ઇક્વલ ટુ 90 ml, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 180 ml. તો એક કિંમત મને મળી, xની કિંમત મળી. તો આ જે v0 છે, આ v કિંમત છે, એને t બરાબર 0 સમયની કિંમત જોઈએ, એને મારે મૂકવાની છે અહીંયા, અને v માઇનસ xની જે કિંમત છે એને મૂકવાની છે અહીંયા. પણ મને તો xની કિંમત મળી, v કિંમત તો મારી પાસે મળી નથી. તો v કિંમતને શોધાય કેવી રીતે એ શીખવાડો. તો ફરી આપણે વિચારીએ કે આની શરૂઆતની કિંમત હતી v. હવે તમને રકમમાં જુઓ, પ્રક્રિયા અને અંતે તમે જુઓ રકમમાં શું આપેલું છે કે અહીંયા દાખલો આ રહ્યો, પ્રક્રિયાને અંતે 350 ml O2 રહે છે. પ્રક્રિયાને અંતે 350 ml O2 ઉત્પન્ન થાય છે, એટલે કે N2O5 પૂરેપૂરો વપરાઈ ગયો. બરાબર. તો અહીંયા લખું છું પ્રક્રિયાને અંતે જે v હતું એ પૂરેપૂરું વપરાઈ ગયું, તો બાકી કેટલું રહે? તો v માઇનસ v બરાબર 0. આ તો પૂરેપૂરું વપરાઈ ગયું. હવે આ કેટલું બને? તો તમે જુઓ, આ x વપરાય તો આ 2x બને, તો આ v વપરાય તો આ કેટલું બને? આ 2v બને. આ x વપરાય તો x/2 બને, આ v વપરાય તો અહીંયા કેટલું બને? v/2 આટલો O2 બને. આવું કહેવાય. પણ v/2 એની કિંમત આપણને આપેલી છે, તો જુઓ ક્યાં કિંમત આપેલી છે? આ રીતે છે કે O2નું કદ 350 ml છે, તો કે v/2 ઇઝ ઇક્વલ ટુ 350 ml, ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણો એટલે કેટલા થયા? આટલા ml. તો v ની કિંમત મને મળી ગઈ, x ની કિંમત પણ મળી ગઈ. તો આપણે એક કામ કરો, v બરાબર કેટલા થયા? 700 ml. તો આવું કહી શકાય કે સૂત્ર આવું બનશે આપણી પાસે કે k ઇઝ ઇક્વલ ટુ 1/t ln, અહીં લખું છું r0 છેદમાં rt, જ્યાં r0 બરાબર શરૂઆતનું N2O5નું કદ, એ કદ કેટલું છે? v. અને v ની કિંમત આપણે શોધી કાઢી, કેટલી છે? 700, એટલા મૂકી દીધા મેં 700. અને rt બરાબર શું થયું? 2 કલાક
પછી N2O5 નું કદ. તો 2 કલાક પછી N2O5 નું કદ તો એ કેટલું છે? અહીંયા તમે જુઓ V - X, તો V કેટલા છે? 700. તો અહીંયા કિંમત મૂકું છું 700 ઓછા Xની કિંમત હમણાં જ આપણે શોધી. કેટલી કિંમત છે? X બરાબર 180. તો અહીંયા મૂકી દો 180. તો આમાંથી બાદ કરો, 0માંથી 0 ગયા એટલે 0, 10માંથી 8 જાય તો 2, 6માંથી 1 જાય તો 5 એટલે 520. તો કિંમત કેટલી આવે? 1/2 કલાક છે માટે 2. અહીંયા આવશે ln, ઉપર આવશે 700 અને નીચે આવશે 520. પણ તમે જુઓ કે જે MCQ આપેલો છે એમાંથી ઉપર અંશમાં 700 અને છેદમાં 520 એવું આપેલું નથી. બરાબર? તો અહીંયા કેટલા આપ્યા છે? 700, 350 અને 260 છે. તો હજી એક છેદ ઉડાડી દઉં. અહીંયા મૂકો 350, અહીંયા મૂકો 260. તો જવાબ આવશે 1/2 ln 350 છેદમાં 260. તો આ આપણો કેનો જવાબ આવ્યો. બરાબર? કાગળ આગળ પાછળ કરેલો છે એટલે ફરી એકવાર ચેક કરીને સેટ તમારે કરી લેવાનો. બરાબર? દાખલો ફરી મૂકું છું અહીંયા કેવી રીતે ગણાવે. ચલો પહેલો એક આટલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ફરી આપણે આટલા સુધી લીધું. ચલો બીજો સ્ક્રીનશોટ લઈ લો. હવે બંને સ્ક્રીનશોટને ભેગા કરીને તમારે જવાબ મેળવવાનો. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં log r વિરુદ્ધ t નો આલેખનો ઢાળ કિંમત આપેલી છે. કેનું મૂલ્ય જણાવો. હવે આ પ્રકારના દાખલાની અંદર તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ આવડતું જ હોવું જોઈએ. એ ના આવડે ચાલી શકે નહીં. બરાબર? તો કેવી રીતે કરવાનું? જુઓ, અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે આવું સૂત્ર બને. આપણને ખબર છે કે k બરાબર 2.303/t, પછી log r0 છેદમાં rt. કોઈક વાર આ ખ્યાલ ના આવતો હોય તો પહેલાં આ કામ કરી દેવાનું. એને સૂત્ર કરતાં બનાવો તો શું બને? આ k છેદમાં 2.303, ટીને ગુણાકારમાં લઈ લો એટલે ગુણ્યા t બરાબર આની જગ્યાએ શું લખાય છે? log r0 માઇનસ log rt આવું કહેવાય. બરાબર? આ ભાગ આ બાજુ લઈ લો, આ ભાગ જમણી બાજુ લો તો શું બને? log rt ઇઝ ઇક્વલ ટુ log r0 માઇનસ આખો ભાગ પેલી બાજુ જાય તો k 2.303 ઇન્ટુ t. આ થયું y, આ થયું m, x અને આ c. બરાબર? તો આ જે કિંમત છે એ કોની કિંમત છે? ઢાળની કિંમત છે. તો શું મૂકીશું આપણે? ઢાળ બરાબર, તો કે ઢાળ બરાબર માઇનસ k 2.303. હવે આપણને ઢાળની કિંમત આપેલી છે. ઢાળની કિંમત કેટલી છે? માઇનસ 0.0335 મિનિટ ઇનવર્સ. તો એ બરાબર મૂકીશું માઇનસ k છેદમાં 2.303. તો હવે કેનું મૂલ્ય ગણવાનું છે. બે બાજુ માઇનસ છે એટલે પ્લસ થશે અને ગુણાકારમાં લઈ લો તો 0.0335 ગુણ્યા 2.303 ઇક્વલ ટુ કે અને એકમ છે મિનિટ ઇનવર્સ. બેનો ગુણાકાર કરો તો કિંમત આવશે 7.72. એટલી જ કિંમત છે ઇન્ટુ 10⁻². અને પછી શું આવશે? મિનિટ. બરાબર? આનો એકમ મિનિટમાં જ છે ને, મિનિટ ઇન્વર્સ જ આવશે. એટલે અહીંયા આ કિંમત આવે એટલે આ જે ભાગ છે અહીંયા મિનિટ ઇન્વર્સ એવું આવે. બરાબર? તમને પૂછ્યું છે કે નીચેનામાં પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય કયો સંબંધ ધરાવે છે. આપણે એકવાર વાત કરી હતી. દાખલા તરીકે અહીંયા કિંમત, શરૂઆતની કિંમત 100 મોલ પર લિટર મૂકી દો. અહીંયાથી આટલું 50 થાય, એનાથી અડધું 25 થાય, એનાથી અડધું 12.5 થાય, એનાથી અડધું 6.25 થાય. આટલેથી આટલો જે સમય છે એને કહેવાય છે T1/2.
આટલેથી આટલો સમય એને પણ T1 હાફ, આટલેથી આટલો સમય T1 હાફ, આ પણ T1 હાફ જ કહેવાય. બરાબર. હવે તમે જુઓ આ શરૂઆતમાં કિંમત કેટલી છે? 100. 100થી અહીં સુધી પહોંચવું છે એટલે 50 અને 25 એટલે 75. એટલે કે આ 75% પ્રક્રિયા પૂરી થઈ એવું કહેવામાં આવે. અહીંયાથી અહીં સુધી પહોંચવું છે તો આટલા સુધી 75 છે અને બીજા 12.5 એટલે 75માં 12.5 ઉમેરો એટલે 75 વત્તા 12.5 બરાબર આવે છે 87.5. પછી અહીંયાથી મારે આટલા સુધી જવું છે તો શું કરવાનું? 87.5ની અંદર 6.25 ઉમેરો તો જવાબ કેટલો આવે? 93 પોઈન્ટ લગભગ આટલી કિંમત આવશે. તો તમે જુઓ કે તમે 75%, 87.5% કે 93.125% લખો, વાત તો આ અને આ જ છે. તો આ કિંમત અને આ કિંમત એ બધી સરખી છે. એટલે કે આ ટાઈમ અને આ ટાઈમ એ બધો સરખો છે. હવે આપણને અહીંયા જે T1 હાફ છે એને T તરીકે આપેલો છે એટલે આને T1 ગણો, આને T2 ગણો અને T2 ગણો. દરેકમાં અર્ધ પ્રક્રિયા સમય સરખો છે માટે ઓપ્શન કયો આવે? એ. પ્રથમ ક્રમ